સાથે જ અમદાવાદ શહેરમાં પણ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજાય છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં પણ પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ, ત્યારે ડીજીપીના પરિપત્ર બાદ પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે। તો સરકારી કચેરીમાં આવતા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો મુલાકાતીઓ અને કર્મચારીઓના વાહન ચેક કરવામાં આવી રહ્યા છે, ત્યારે હેલ્મેટ અને સીટ બેલ્ટ વગરના લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો અમદાવાદથી પણ આ સમાચાર, શહેરમાં પોલીસની ટ્રાફિક ડ્રાઈવ યોજાઈ। રાજ્યમાં ટ્રાફિકના કાયદાનું કડક રીતે પાલન થાય તે માટે ડીજીપીએ પરિપત્ર કર્યો અને સાથે સાથે જે તમામ જે લોકો છે તે કાયદાનું પાલન કરે તેવો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। સાથે જે પરિપત્રના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિ જે છે સરકારી કચેરીઓની બહાર આવતા અને હેલ્મેટ વગરના જે લોકો પસાર થાય છે તેઓની સામે કડક કાર્યવાહી છે તે પોલીસની હાથ ધરી દેવામાં આવી છે। રાજ્યના ઘણા બધા શહેરોની અંદર આજે જે કાયદાનું પાલન ના થતું હોવાની જે વાતો છે તે ઘણી વખત સામે આવી છે અને ઘણી વખત હેલ્મેટ વગરના લોકોના અકસ્માતોના બનાવો પણ ઘણી વખત બની રહ્યા છે। ત્યારે આવા જે લોકો છે જે કાયદાનું કડક રીતે પાલન કરે તે માટેનો પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે અને સાથે જ આગામી દિવસોમાં પણ આ રીતે જે પોલીસ જે છે અલગ અલગ જે સરકારી કચેરીઓ છે તેની બહાર જે રીતે પાલન કરાવી રહ્યા છે અને ખાસ કરીને જે હેલ્મેટ નથી પહેરતા, સીટ બેલ્ટ નથી પહેરતા તેવા લોકો હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે અને પોતાને જીવન બચાવે તેવો પ્રયાસ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।